हेलो गाइस, गुड मॉर्निंग। केम छो? आई होप कि તમે બધા મજામાં છો। સવારનો સ્ટાર્ટ કરી દીધું, વાગી ગયા છે 10 ને જો આજે સવારમાં જ પાપડીનો લોટ બાફી દીધો છે કેમ કે આજે બનાવવાનું છે કણકીની સેવ ચોખાની મેં બનાવી દીધી છે કોફી મારા માટે અને અનુષ્કાબેન પી રહ્યા છે પાણી। હમણાં ક્લાસ ખતમ થયો છે તો હવે તો મારી મમ્મી જતી રહી છે કેમ કે થોડી તબિયત સારી હતી એટલે અમે કાલે જઈને મૂક્યા છીએ। તો આજે કંઈક ખાવાનું પીધું હતું તો પાપડીનું તો શેક બનાવી દીધી, શાક બનાવી સવારી દઈએ છીએ પરવાને એક બાજુ પાપડીનો લોટ બનાવે, એક બાજુ શાક રોટલી આપણે બનાવી દઈએ પછી સેવ બનાવવાનું ચાલુ કરી દઈએ। પ્લીઝ ગીવ મી થોડી કોફી। નો તો ગાઈસ, અનુષ્કાબેનનો ક્લાસ અહીંયા ચાલુ હતો હમણાં પૂરો થયો છે। વિદ્યાપુલો 8 વાગે આમ તો આ નહીં આવજો, આ બે જણને તો મસ્તી જ કરવાનું વાપરી હશે। વડે છે આ કયો છોકરો છે? કાવ્યાબેન બેસી રહ્યા છે। જો અહીંયા ખાલી થઈ ગયું છે તો મારા મમ્મી અહીંયા બેઠી હોય ત્યાં બેસી ગઈ છે, હિંચકો ખાઈ રહ્યા છે। શું આઈફોન જોવો છો કે આઈપેડ? ટેબ્લેટ જોવો છે વિરાટ। કપડાં મારા ધોઈ રહ્યા છે, થોડા બાકી છે પછી કપડાં થોડા હાથે ધોવાના છે, ધોઈ નાખી ત્યાં સુધી મશીનવાળા થોડા હાથમાં જાય પહેલાં કોફી પી લઈએ પછી બીજું કામ કરીએ। લોટ પાણી બનાવું બરાબર ગરમ થઈ ગયું છે, ઘરે નાખવાનું બાકી છે, બાકી બીજા બધા મસાલા થઈ ગયા છે તો કોફી પહેલાં પી લઈએ ને પછી આપણે એક બાજુ લોટ વાપરીને એક બાજુ શાક રોટલી બનાવી દઈએ। કોફી થઈ ગઈ છે, કપ મારી અને એક કપ અનુષ્કા નાખી દઈએ પહેલાં પછી આપણે પી લઈએ। અનો લે કોસ માફી ચાલો બસ પછી બાકી તો કામે લોટ આપી દીધો છે તો પેલું પૂરીને જો અહીંયા છે ને બાળકો માટે ખાવા માટે એટલે બાફવા માટે મૂકે છે। ચાલો બસ હવે સેવ પાડી દઈએ આપણે। થઈ ગયું છે એટલે તમે બનાવી દીધી છે। ત્યાં ઓળીએ કોણ લઈ લો આ ફર જો તો લેતા બીજી બે ત્રણ કોટનની લાવ ભરી જો પાણી બધું લઈને બેસે છે એટલે સરસ લાગે ને પી લેવાનું રાખી રહ્યા છે। કઈ ના આવી પડે લઈ આવી સિમ્પલ हेलो ये सर भंगार खा दो બધી સેવ મારી પડી ગઈ છે, અમે ખાટલા ભરાઈ ગયા છે એટલે તડકા પડી ગયા છે। ચલો થોડા અને આજે આરામ કરવાનો ટાઈમ આવી ગયો, જમી લીધું છે એટલે બધા આરામ કરવા માટે બેસી ગયા છે પણ મારે તો કામ છે। કપડાં અમને સુકવીને આવી અને વાસણનો ડબલો કરી દીધો છે, હાથે ધોવાના હતા એ કપડાં તો રહી જ ગયા છે ધોયા પછી એમને ધોઈ નાખશું વાસણને કપડાં રાત મોડા 4 વાગે આમાં કરી નાખશું। ચલો આપણે પહેલાં આરામ કરી લઈએ થોડા પછી વાસણ કપડાં કરીએ બધા આરામ કરવા બેસી ગયા છીએ। હજી આરામ કરશું
મારી પણ કપડાં ઉઠી ગઈ છે તો ચાલો બસ આપણે આરામ કરી લઈએ આરામ કરી રસોઈ બસોઈ બધું કમ્પ્લીટ કરી દીધું છે ખાલી વાસણ ને થોડા કપડાં ઉરાઈ ગયું છે હવે આટલો લોટ વચ્ચે છે કાલે કે પરમ દિવસ ટાઈમ મળશે તો બીજી થોડી કણકી ડાળીને પછી બનાવી દઈશું આરામ કરી આરામ કરવા માટે આવી ગયા છે શું થાય બેટા કરડે છે બેટા મા વિરાટને કરડે છે ગરમીના લીધે ગરમી લાગે છે વિરાટને એટલા માટે સેવ પાડી પડીને બધા થાકી ગયા છે એટલે બધા જો આરામ કરવા માટે આવી ગયા છે અનુષ્કા બેને તો એક જ વખત રાગ આવ્યો પછી રાગ ના સેવ પાડવાનો એટલે રીસાઈ ગયા છે કાંઈ કાલે પાડશું ને તું તો બધી તારે જ પાડવાની હા બધી સેવા તારે જ પાડી દેવાની કોઈ એપિસોડ एपिसोड जेठालाल मम्मी इधर करो हमें घुमाने लेके जाओ जाओ तो ढाबा पर जन घूमी ले पेला खेतर में जाओ घूमवा परवा जाओ कई जाओ से बोल वडोदरा अमदावाद वडोदरा ગાંધીનગર જવાનું હતું પણ આ બાલી બીમાર થઈ ગઈ એટલે રહી ગયું હતું ગાંધીનગરમાં હું જોવાનું બસ હશે તો કશું નહીં સૌથી વધારે તો વડોદરા અમદાવાદમાં શું વોટર પાર્કમાં નહીં લી ડૂબી જાય ના દુબઈ નાના છોકરાનું બધાનું અલગ અલગ હોય ઓછું દુબઈ વધારે દુબઈ સારું ટાઈમ મળશે તો જઈએ હજુ વેકેશન 10-15 દિવસ છે ને હજુ કેટલા દિવસ છે આજ કઈ તારીખ 27 28 31 જઈશું એક દાડો ફરી આવીશું 11 દિવસ બાકી ટાઈમ કરીને જઈશું ને પપ્પાના વરસ હશે એટલે આરામ કરી લો થોડો ખેલ આપણે પહેલાં પછી બીજું કામ આપણે તો વાસણ ને થોડા કપડાં બધું બાકી છે ઘૂમને જાના હે હા વાસણને કપડાં બધું કરી લીધું છે ને હવે જવાનું છે મારે ઘાસ કાપવા માટે તો બોટલ લઈ લીધી છે કપડાં ધોઈ દીધા છે બીજા બધા સૂકી દીધા છે તે કપડાં લઈ વાસણને કપડાં કરી દીધું બોટલ લઈ લીધી છે અમારે તૂટી ગયા છે ચંપલ નવા ચંપલ કાઢીને પાછા ઘાસ કાપવા જઈએ છે ચંપલ લાવી હતી મારા મમ્મી માટે પણ ના પહેર્યા ઊંચા લાગે છે કે તમે હું પહેરી ફાળવું હોય તો બસ ચલો જઈએ ઘાસ કાપવા માટે તમારો ઘાસ જેવો મોટો મોટો થઈ ગયો છે શેરડી જેવો આ બાજુ પછી ફૂટી પણ ગયો છે બીજી બાજુ એક બાજુ વાળીએ ને બીજી બાજુ ફૂટી ગઈ છે તો મસ્ત લીલું લીલું થઈ ગયું છે વિરાટના પપ્પા ઘાસ વાળે છે એક પોટલું એમને વાળવાનું એક પોટલું મારે વાળવાનું બીજા પોટલા લીધા ને એટલે કપડાં કરીને લઈ જાય પછી કંઈક થોડા છે ને એ જાડા થઈ ગયા છે શેરડીના દાદાજી હજી મોટા મોટા એટલું મોટું ઘાસ થઈ ગયું છે ગેસ લઈ લીધી ઘરે લઈ ગયા પછી મોકલાવી દઈએ વાગી ગયા છે 7 ઘાસને બધું કાપ્યું ને એટલે નાવું જ પડે બધું 4 પાણી કરી દઈએ અને પછી જઈએ એટલે દૂધ લઈ લઈએ वैसे जो विराट है काव्या है एमનું અલગ ઘર બનાવી દીધું છે देखो અને ઢીંગલા ખાપવાની હતી પાણી વાણી બધું લઈને બેઠા જમવાનું નાસ્તો નાસ્તો તો તું બને દે હવે મમ્મી રૂમ પર ચસકો નાખ્યો તો આ તો આખું આમ થયું આખો મોઢા પર આમ થઈ જાય કેટલા